માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે 157 માંડવી વિધાનસભાના ધારાસભ્ય કુંવરજી હળપતિના માર્ગદર્શન હેઠળ વિલેજ ડે નાઇટ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આ ટુર્નામેન્ટનો શુભારંભ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તથા દક્ષિણ ગુજરાત ઝોન પ્રભારી ડોક્ટર પ્રશાંત કોરાટના હસ્તે કરવામાં આવ્યો હતો। આ સ્પર્ધામાં કુલ 210 ટીમોએ ભાગ લીધો હતો। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ગુજરાત પ્રદેશના સંયોજક જગદીશ પારેખ દ્વારા આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે કુંવરજી હળપતિને શુભકામનાઓ પાઠવી હતી। આ માંડવી 157 વિધાનસભા જીત્યો અને મને એક વિચાર આવ્યો કે મારા માંડવી 157 વિધાનસભાના યુવાનો જે રીતે આગળ વધી રહ્યા છે ક્રિકેટના ક્ષેત્રમાં એમને મારે પ્રોત્સાહિત કરવું જોઈએ અને એટલા માટે હું તમારામાં પડેલી જે યુવા શક્તિ છે એ યુવા શક્તિને આગળ ધપાવવા માટે તમારી વચ્ચે આજે આ કાર્યક્રમ લઈને આવ્યો છું। મિત્રો હું તમારો છું ને તમારો બનીને રહેવાનો છું હર હંમેશના માટે। આગામી વર્ષોમાં પણ આવતા વર્ષે પણ આનાથી મોટું આયોજન થાય એમાં કોઈ શંકાનું સ્થાન નથી અને ખૂબ ક્રિકેટ પ્રેમી તરીકે આગળ વધો એવી મારી તમને બધાને શુભકામના। હું તો તમારામાં યુવા શક્તિ પડેલી